સુરતમાં સામાન્ય બાબતે લારી ધારકો સામસામે કતારગામ સિંગણપુર રોડ પર હિંસક ઘટના શ્રદ્ધાદીપ સર્કલ પાસે લારી ધારકો વચ્ચે મારામારી થઈ સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી પછી મારામારી જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો સુરતના છે કે જ્યાં સામાન્ય બાબતે લારી ધારકો બાખડ્યા સામસામે આવી ગયા કતારગામ સિંગણપુર રોડ પર હિંસક ઘટના ઉગ્ર બોલાચાલી પછી મારામારી થઈ વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ આ સુરતમાં જે બબાલ થઈ છે લારી ધારકો વચ્ચે શું છે મુદ્દો? આ વિસ્તારમાં બબાલ થવી એ સામાન્ય વાત બની ગઈ છે કારણ કે શ્રદ્ધાદીપ સર્કલ સિંગણપુર વિસ્તારમાં દિવસ હોય કે રાત હોય પરંતુ અહીં અસામાજિક તત્વીનો અડ્ડો હોય એવી રીતે બની ગયું છે. અહીં મારામારી કરવી એ સામાન્ય વાત છે કારણ કે અનેક વાર આવા બનાવ બન્યા છે. થોડા દિવસે બનાવ પણ બનતા હોય છે ત્યારે આ એક સિંગલપુર વિસ્તારમાં વિડીયો વાયરલ થયો છે અને વાયદામાં છૂટતા હાથે મારામારી થાય એવો વિડીયો વાયરલ થયો છે જેને લઈને કાયદો અને વ્યવસ્થા કથળેલી હાલતમાં જોવા મળે છે. અનેક વાર આવા કિસ્સાઓ બનતા હોય છે ત્યારે પોલીસ હાથ પર હાથ લાખીને બેઠી રહ્યું કહી શકાય કારણ કે લોકોને કાયદાનો ડર રહ્યો નથી, પોલીસનો ડર રહ્યો નથી જેને કારણે આટલી મોટી બબાલો થતી આવતી હોય છે. વત્સલ જી બિલકુલ થી માહિતી બદલ આભાર રાકેશ.